આવી ગયો? હા મમ્મી આવી શું ગયો. થયું? કાગળિયા બધા મારા કમ્પ્લીટ છે, તો પણ એ લોકો એમ કહે છે કે ભાઈ કાગળિયા ભલે તમારા કમ્પ્લીટ હોય, તમારી પાસે ડિગ્રી પણ બધી છે, પણ અનુભવ નથી. અનુભવ વગર કોઈ જોબ પર રાખતું નથી. બરાબર. હજી પણ તારે ઊંચા ઊંચા સપના છે ને? સપના તો મમ્મી ઊંચા જ જોવા જોઈએ ને. નાના સપના જોઈને કંઈ ફાયદો છે? તો પછી માણસ ઊંચા સપના જ જોવે ને. જે કામ કર્યું છે અત્યારે માર્કેટનો માહોલ બહુ મંદીનો છે, એટલે હજી પણ કહું છું અને પેલા કહેતી પણ આવી છું કે દેવાંગને ફોન કર અને એને કહે તને કાંઈક ને કાંઈક મદદ કરશે, પણ તારે કંઈ કહેવું જ નથી ને. તમે બંને ભાઈઓ છો, નહીં કે દુશ્મન. મને ખબર જ હોય ને મમ્મી કે મારો ભાઈ છે, પણ ખાલી કહેવાનો ભાઈ છે. અને કાંઈ પણ કામ વિશે એકવાર ફોન કરીએ ને તો બરાબર જવાબ જ નથી આપતો. ક્યાંથી આપે? તારી ટોણી જેટલી છે બોલવામાં. માણસ પ્રેમથી જો સોના આવી ગયા તમે. હા શું થયું? નોકરી મળી? એને એ જોબ લઈને આવ્યો છે. કહું છું કે દેવાંગને ફોન કર, પણ એ સમજવાને તૈયાર જ નથી. મીરા, વિજય, કેટલા દિવસ આવું ચાલશે? તમે રોજ એમ કહો છો કે મારી મનગમતી નોકરી મળશે ત્યારે જ કરશું, પણ ઘણીવાર જિંદગી આપણને મનગમતી ન મળે તો આપણે એને મનગમતી બનાવવી પડે. મને બધી ખબર છે મીરા. હું કેટલા પ્રયત્નો કરું છું તને ખબર છે? આ સવારનો હું ગયો તો, આ કેટલી કલાક હું રખડ્યો અલગ અલગ કંપનીમાં. બધી મારા કાગળિયા જોવે છે, મારી ડિગ્રી જોવે છે. છેલ્લે એમ કે તમારી પાસે અનુભવ છે. મારે તો ના જ કેવી પડે. તો એ જ વાત છે ને, જિંદગી એ જ તો શીખવે છે આપણને. અનુભવ, પહેલા અનુભવ કરો, શીખી લો 2-4 મહિના, પછી તમે માંગો ને એવી સેલેરી મળી જશે. પણ તમે છો કે નમવાની વાત જ નથી કરતા. મમ્મી, હું જ્યારે આ ઘરમાં આવી ત્યારે મને કાંઈ જ નહોતું આવડતું ને, તો મેં એવું વિચાર્યું કે જ્યારે મારું મન થશે ત્યારે હું કામ કરીશ. જેમ મમ્મીજી કહેતા હતા એમ હું બધું શીખતી ગઈ અને આજે આખું ઘર સંભાળી લઉં છું ને. ઘર સંભાળવું અને વ્યવહાર સંભાળવો, નોકરી સંભાળવી, જોબ સંભાળવી બહુ અલગ વસ્તુ છે. ખબર છે ને તને? અને તમારે તો આ ટાઢા છાયામાં ઘરે જ કામ કરવું ને એટલે તમને એમ લાગે કે અમે તો બહુ મોટી મોથ મારી છે, પણ એકવાર બહાર નીકળીને જુઓ ખબર પડે કેટલી વીએ હો થાય. જો વિજય, આવી સલાહ તારે મીરાઓને આપવાની જરૂર નથી. સલાહ તો તારે લેવાની જરૂર છે. અમે તો સહકાર આપીએ છીએ, દેવાંગ પણ તૈયાર છે, પણ દેવાંગ સાથે મોટા ભાઈ જેવું કંઈક વર્તન કરવું જોઈએ અને શાંતિથી પ્રેમથી સમજાવવું જોઈએ. અરે હું એને ફોન કરું ને ત્યારે પહેલા પ્રેમથી જ વાત કરું છું મમ્મી, પણ એને કોણ જાણે કેવું એટીટ્યુડ ભરાયેલું છે એના ખીચામાં કે વારે વારે તો ખીચામાં હાથ તારે નાખીને ક્યાં મારી ઓછું ઉપર પીરસે. તારો ક્યાં ઓછો છે એ કહીશ? તમે બંને ભાઈ આ ઝઘડામાં અલગ થઈ ગયા છો. દેવાંગભાઈ તમારી વાત નથી માનતા, તમે એની વાત નથી માનતા. તમે બંને કરવા શું માંગો છો? જો હું તો તમને એમ કહું છું કે આપણા ભાઈથી વધારે આપણને કંઈ ના હોવું જોઈએ. માની લો ને મમ્મીની વાત, એકવાર નમી જાઓ. એમનો બિઝનેસ સારો ચાલે છે અત્યારે, તો તમને મદદ જરૂરથી કરશે. તો તમારે એને નથી કહેવાતું કે મોટા ભાઈ સામે આવી તણીથી વાત ન કરાય, એને કંઈક સારું કામ હોય તો કહેજે એમ. વિજય, ખરે તમે નમી જાવ ને શું ફરક પડે છે? જો ઘર આવી રીતે જ ચાલતું હોય છે, ઘરના સદસ્યો પણ આમ જ રહેતા હોય છે. અનબન થાય, ખટાશ મીઠાશ થાય, ક્યારેક ઝઘડાઓ થાય અને ફરી પાછા એક ના એક. હવે હું અને મમ્મીજી ઝઘડો નથી કરતા. ઘણી વખત એવું થાય છે કે 2-2 દિવસ સુધી નથી બોલતા, પણ છેવટે અમે બંને એક થઈ જઈએ છીએ, કારણ કે અમને ખબર છે કે અમારે આ જ ઘરમાં આખી જિંદગી સાથે રહેવાનું છે. લ્યો, મીરા, તારી વાર્તા પતી ગઈ. હવે હું ભાઈના પગમાં જઈને સીધો પડી જાઉં તો થાય. અરે પણ તને કોણ કહે છે વિજય કે તું દેવાંગના પગમાં પડી જા? એવો સવાલ નથી દીકરા. પણ બંને ભાઈઓ જો એકબીજાને સમજીને રહી ને તો આ પણ સમય જતો રહે. મમ્મી, એવા એમની ઈચ્છા જ નથી તો પછી આપણે કઈ ને કઈ ફાયદો નથી. પણ અને એ તો કહે જ છે ને કે આપણને સ્ત્રીઓને શું ખબર પડે? આપણે 4 દિવાલમાં કંઈ કરતા નથી મમ્મી. આપણે ફક્ત ને ફક્ત રસોઈ બનાવવા અને કામ કરવા સિવાય કંઈ શીખ્યા જ નથી. પણ મીરા, લોકો આપણને જોઈને હસી ઉડાવે. સમાજને તો કેટલાક જવાબ દેવા. મમ્મી, પુરુષો ભૂલી જાય છે કે સ્ત્રીઓ 4 દિવાલમાં રહીને ભલે તડકે કામ નથી કરતી, પણ આખા ઘરનો ભાર ઉપાડે ને ત્યારે પુરુષો 12 વટથી કમાઈ શકે છે. છાતી ફૂલાવીને ચાલવા માટે પણ સ્ત્રીનું સારું હોવું બહુ જરૂરી છે. તમારા ઘરની, તમારા કુટુંબની અને સમાજની ઇજ્જત તમે અમને સોંપીને જાઓ છો. અને આ નાની વાત નથી. તમે સવારથી સાંજ સુધી વિશ્વાસ મૂકીને જાઓ છો. એ વિશ્વાસ અમે કાયમ જ નહીં રાખીએ તો શું થશે? એને માટે તારો ખૂબ ખૂબ આભાર. પણ હવે છે ને
મારું મગજ આમાં ચાલવા દે. મને એક જગ્યાએ નોકરી નથી મળી ને તો હું બીજી 5 જગ્યાએ હજી પણ ટ્રાય કરીશ. બરાબર છે? વિજય, અરે બાપરે, કેટલો બધો વરસાદ છે. શું તો ખરા, સુરતમાં હાઈ એલર્ટ છે અત્યારમાં. હું શું કહું છું? શું કેવું છે? જો હું દૂધ લેવા નહીં જાઉં, ક્યાંય દૂધ નહીં મળે. મેં કહ્યું મેં સ્ટોર કરીને રાખ્યું છે. અચ્છા, હમ? તો કંઈક સારું ખાવાનો પ્લાન હશે હે ને? પકોડા બનાવી નાખ, ચાલશે મને. હા, હવે પકોડા બનાવી દઈશ, પહેલા મારી વાત સાંભળશું. સાંભળવાનું કામ અહીંયાથી થાય, કાન ખુલ્લો છે, આમાં મારું કામ બતાવું છું. દેખાય છે મને તમારું કામ. એ તો ઈમેલ મોકલવાનો હતો ને એટલા માટે. પત્યું? હા, પતી ગયો. બોલો શું વાત છે? આજે મારા મહારાણી આટલા બધા આમ ચિંતિત કેમ છે? શું થયું? જો વરસાદનું કઈ ટેન્શન હોય તો એ ટેન્શન નહીં લેતી. હું એ તો બોલું જતો દેવાંગ? રહેશે. તારી ચિંતા છે તો તું જ બોલીશ ને. બોલ બોલ, શું છે? દેવાંગ, મને વાત મળી કે કે મોટા ભાઈને એ લોકો અત્યારે થોડી પ્રોબ્લેમમાં છે. એનું નામ નહીં લેતી હો આ ઘરમાં. ના, નામ ક્યાં લીધું મેં? તો શું મોટા ભાઈ બોલી બોલી તું? ને. મોટા ભાઈના નામનો શબ્દ પણ મને આ ઘરમાં ના જોઈએ. જાણે છે ને તું કેવો માણસ છે. તો ભાભીના હસબન્ડ તકલીફમાં છે. જો એ તકલીફમાં હોય કે ગમે ત્યાં હોય, મને એની સાથે કંઈ લેવા દેવા નથી. આમ પણ ઘર છોડ્યું ને ત્યારે મેં મોટા ભાઈના નામનું ના જ નાખ્યું હતું. એટલા માટે હવે મને એની વાત કરવાથી કોઈ મતલબ નથી. પણ સમજો, એ તમારા ભાઈ છે, અત્યારે તકલીફમાં છે. આપણે મદદ નહીં કરીએ તો કોણ મદદ કરશે? હશે, તકલીફમાં હશે. મને એનાથી કોઈ વાતનો ફરક નથી પડતો. જે સમયે આપણે નોખા થયા ને એ સમય જ એને કહીને નીકળ્યો હતો કે આજ પછી ક્યારે મને નહીં બોલાવતો અને હું તને નહીં બોલાવું. એટલે એને અમારે છે ને હવે કોઈ જાતના કોઈ સંબંધ નથી એકબીજા વચ્ચે. માટે એ કદાચ તકલીફમાં હોય, મરવા જતા હોય કે મરી ગયા હોય, છતાં પણ મને નહીં કહેતી. હા, લોકલાજે હું જી આવીશ, બાકી મારે કઈ બીજા લેવા દેવા નથી એમની સાથે. તેમાં શું બોલો છો? હવે જીભ છે, મોઢાનું કામ છે કે બોલવું. બોલતા બોલાઈ ગયું, એમાં શું થઈ ગયું? ધક્કો મારીને ઘરની બહાર કાઢ્યો તો મને. જો એવી મને કોઈ વાત હજી યાદ નથી. છે એ દિવસ કે એ સમય મારો કઈ વાંક નહોતો. પણ થોડી ઘણી મદદ કરી દો ને, શું થઈ જવાનું નથી છે? કરવી મદદ. આજે કઈ પણ કમાણો છું એના માટે થઈને કમાણો છું. અને આમ પણ એના તો કામ જ છે એવા. હા, હવા ત્યાં કરતો ફરે છે મોટો, છતાંય તે બુદ્ધિ નામનો છાંટો નથી એનામાં. બસ પોતાના મનમાં આવશે, ધંધો કરશે, કોક ચડાવે એમ ચડી જશે, 2-4 દિવસ ધંધો હાંકીને પછી કે છે ખોટ ગઈ. એટલે એ શું, એ નચાવે એમ નાચ્યા કરવાનું? હા, પણ જો એટલું અભિમાન પણ સારું નહીં ને. કદાચ તમે મદદ કરી દેશો તો મોટા ભાઈને એવું લાગશે કે વાહ, મારો ભાઈ મારું કેટલું વિચારે છે. અભિમાન તો છે અને અભિમાન હંમેશા રહેશે. તને ખબર છે કઈ વાતનું અભિમાન છે મને? મને જે વાતની એને ના પાડી હતી ને એ જ જગ્યાએ હું સફળ થયો છું. અને અત્યારે મારી પાસે રૂપિયા છે, આટલું સારું મકાન છે, મને કઈ ફરક નથી પડ્યો. જે વ્યક્તિ ખોટા હોય ને, ખોટા, ભગવાન એને પરચો આપે. રહેવા દ્યો આપ્યો ને. એને પરચો. બે ભાઈ સરખા છો, એમને એટલું અભિમાન છે. ખબર જ છે ઘરમાં તકલીફ છે તો કદાચ તમારી પાસેથી મદદ માંગી લે તો શું થઈ જવાનું છે? અને સામે તમે પણ એવા છો કે એ મદદ નહીં માંગે તો હું મદદ નહીં કરું. એક્ઝેક્ટ સાચી વાત. ચાલ, તારી વાત સાંભળીને એક ઓફર આપ. જો મારો મોટો ભાઈ સામે ચાલીને મારી પાસે આવશે, મારી માફી માંગશે, તો હું જેટલી પણ મદદ માંગશે ને બધી મદદ કરવા તૈયાર છું. જા હવે જઈને તું મારા ભાઈને મનાવ અને એને જઈને કે એકવાર દેવાંગના પગ પકડી લો. દેવાંગ તમને ગમે એવી મુસીબતમાંથી બહાર કાઢી દેશે. જા. અને એવું થવાનું નથી. હવે એમાં મારો કઈ વાંક નથી. કોઈને મદદ જોઈતી હોય તો કોઈને આગળ જઈને નમવું પડે, હાથ જોડવા પડે. હાથ જોડી દે તો એમાં ક્યાંય નાનો થઈ જવાનો છે? હું ક્યાંય એવું કહું છું કે તમે ખોટા છો. તમે તમારી જગ્યાએ સાચા જ છો, પણ તમે ભાભીનું અને મમ્મીનું તો વિચારો. હું તો બધાનો વિચાર કરું છું. મને કોઈનાથી કંઈ હવે વાંધો નથી. તે કહ્યું મદદ કરવાની છે, હું એગ્રી પણ થયો કે હા ચાલો હું મદદ કરવા તૈયાર છું. પણ મેં કહ્યું એમ એક જ શરતે, એણે જે કંઈ પણ ભૂલો કરી છે એની માફી માંગી લે, હાથ જોડી લે, હું એને માફ કરી દઈશ. અને જેટલી મદદ જોઈતી હોય હું બેઠો છું. જા, મદદ કરી દઈશ. હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતી હા એના વિશે. શું કરું? ઘરની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. બેમાંથી એકેય ભાઈ નમવા તૈયાર નથી. કોને સમજાવું?
કોઈ કોઈનું માનવા તૈયાર જ નથી. કેવી કસોટી લઈ રહ્યા છે ભગવાન, મમ્મી કઈ સમજ નથી પડતી. મમ્મી શું થયું? શું થયું? કેમ એકલા એકલા બોલો છો? કઈ કે તકલીફમાં છો? મીરા, મને એમ લાગે છે કે દેવાંગ પાસે મદદ માંગવી જોઈએ. મમ્મી એ તો હું પણ કહું છું કે આપણે દેવાંગભાઈ પાસેથી મદદ લઈ લેવી જોઈએ. આપણા ઘરની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે, પણ આ વિષય છે કે કોઈની વાત નથી માનતા. શું ફરક પડે પોતાના ભાઈ બેન મા બાપ કે કુટુંબ પરિવાર પાસેથી મદદ માંગવામાં માણસને શું જતું હશે? એ જ તો જોવાનું છે. બંને સગા ભાઈઓ છે, નહીં તો એમ થાય કે કાકા બાપાના ભાઈઓ હશે તો નહીં બનતું હોય. કોને મારે અમારી કહાની કહેવા ચાલે કે બંને ભાઈઓ સગા છે છતાં પણ દુશ્મનની જેમ ઊભા છે સામ સામે. શું કરું મીરાવો? એ મને કાંઈ મગજમાં સમજ નથી પડતી. તું જ કે ને કે બંને ભાઈઓને કેવી રીતે ભેગા કરવા? મમ્મી આપણે તો ટ્રાય કરીએ જ છીએ ને, પણ હવે એ લોકોને જ નથી માનવું તો શું કરીએ? પાછા સામે દેવાંગભાઈ પણ સરખા છે. હમણાં એ થોડું નમતું મૂકી દે ને તો બધું જ બરાબર થઈ જાય, પણ નહીં, એમને પણ એટલો જ ઈગો છે જેટલો તમારા આ દીકરાને છે. હું વિચારું છું કે આપણે કંઈ તો કરવું પડશે. આ ઈગોમાં આપણે અલગ થઈ ગયા. એક ઘરમાંથી બે ઘર થઈ ગયા, એક ચૂલામાંથી બે ચૂલા સળગી ગયા, અને હવે જો આમને આમ રહેશે ને તો વ્યવહાર પણ બે થઈ જશે, અને બે વ્યવહાર થવા એ સારી વસ્તુ નથી. મમ્મી મીરા, મને પાકી ખબર છે કે વિજય ક્યારેય દેવાંગને રમવાનો નથી ને દેવાંગ ક્યારેય વિજય પાસે આવવાનો નથી. તો મને એમ લાગે છે કે વિજયને જાણ કર્યા વગર હું જાઉં તો શું જવાબ આપશે મને? મમ્મી હું ના નહીં પાડું, એ પણ તમારા દીકરાનું જ ઘર છે. તમે ઈચ્છો ત્યારે ત્યાં જઈ શકો છો, રોકાઈ શકો, વાતચીત કરી શકો, પણ તમને શું લાગે છે જે વ્યક્તિઓ આટલા વર્ષોમાં એકબીજાને સમજી ના શક્યા એ એક વાતથી સમજી જશે? જો મને લાગે છે કે આ બંને ભાઈનો ઈગો તોડવા માટે આપણે લોકોએ જ કંઈક કરવું પડશે. મીરા, તું એ લોકોને આંખે ખરાબ ન થતી. ભલે હું થાઉં ખરાબ, હું મારા દેવાંગ પાસે મારા વિજયની માફી માંગી અને મદદ માંગીશ બસ. મમ્મી કાંડા થઈ ગયા છો, તમે માં છો, તમે આવી રીતે ખોડો પાથરો ને એ સારું ના લાગે. પણ દીકરાઓને એક કરવા માટે તો માં ગમે તે કરી શકે ને. કરી શકે, અને માં એક જ શું કામ? દીકરાઓની પત્નીઓ પણ ઘણું બધું કરી શકે ને. અમારી પણ જવાબદારી છે આ કુટુંબને આ ઘરને એક બનાવીને રાખવા માટે. હું અને દામિની પણ એટલા જ જવાબદાર છીએ જેટલા તમે લોકો છો. તમને શું લાગે છે કે મારા બંને દીકરાઓ જિદ્દી છે, હઠીલા છે, અને એ બંને દેરાણી જેઠાણીની વાત માનશે ક્યારે? ટ્રાય કરીશું. તમે સાંભળ્યું નહીં હોય પણ ઇંગ્લિશમાં એક કહેવત છે, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી ઓલવેઝ સક્સેસ. તમે જેમ જેમ કોશિશ કરતા રહેશો ને એમ એમ પરિણામ બદલવાની શક્યતાઓ પણ વધતી રહેશે. તું તો બદલાઈ ગઈ હોત ને. કેટલી બધી જગ્યા પર ઠોકર ખાઈને આવ્યો છે વિજય, મમ્મી છતાં પણ બની શકે કે આપણા પ્રયાસો સાચા ન હોય. ભગવાનને કોસવા કરતાં પોતાની જાતને કોસવી વધારે સારી ને. વિચાર, ભગવાન કદાચ એવું ઈચ્છતો હશે કે આપણી પરીક્ષા વધારે અઘરી થાય, વધારે દૂર જઈએ, જેથી કરીને જ્યારે નજીક આવીએ ને તો પ્રેમ વધી જાય. મમ્મી જાણું છું કે તમને સલાહ આપવી ખોટી છે, પણ ઘણી વખત પરિસ્થિતિઓ પ્રમાણે માણસને ચાલવું પડે. અત્યારે હું વડીલ બનીને તમને એટલી જ વાત સમજાવીશ કે ચિંતા ન કરો, માં છો તમે, ધારશો ને તો બંનેને એક કરી લેશો. તમે વાત કરવા જઈ શકો છો. હા, તમારે ત્યાં જરા કંપનીમાં જગ્યા હોય તો જોજો ને. હા, મારા જોબ માટે. હા હા, જોબ માટે નથી મળી હજી જોબ કોઈ? મળી જશે. ના મળે હવે. ખબર છે ને કે હું તો મોટું કામ ગોતું છું. મોટું કામ સાંભળ્યું છે કે આજકાલ અમુક ગરીબોને ફાફા પડી રહ્યા છે, અને એવું સાંભળ્યું છે કે અમુક નક્કામાં નઠ્ઠારા લોકો પોતાના મોઢેથી કબૂલ પણ નથી કરી શકતા. બહુ ખોટું કહેવાય. હા, હું પણ એ જ વિચારતો હતો કે અમુક લોકો પાસે પહેલાં કાંઈ ન હોય ને, અને જેવી પેલી ટુ વ્હીલ કે મોટી ગાડી આવી જાય અને થોડુંક
વેલ સેટ થઈ જાય ને ટોપ એટલે- ક્લાસ મોડલ અર્ટિગા 12.5 લાખ રૂપિયાની લીધી અને એ પણ કેશમાં. હવે શું છે કે અમુક ગરીબ માણસોને ખબર ના પડે ને કે મોટું થવું હોય ને તો નાના નાના કામો કરવા પડે. હવે શું છે કે અમુક દાણચોર જ એવા હોય ને આમ અંદરથી કાટ ખાઈ ગયેલા કે નાના નાના કામ કરવા ના ગમતા હોય, શોર્ટકટ અપનાવો હોય અને એ શોર્ટકટમાં ને શોર્ટકટમાં બાપાનું આપેલું હોય ને એ વેચી મારે. હા એક્ઝેક્ટલી. હું જ તને કહેતો હતો કે જેણે કાંઈ ના જોયું હોય ને અને અચાનક પછી પેલું પોતાનું ઘર થઈ જાય ને પોતાની ગાડી થઈ જાય ને એટલે એ પછી ગામને છે ને ફિલોસોફી જાણવા મળે કે આમ હોય ને તેમ હોય ને મોટી મોટી એડવાઇસ આપવા મળે. એને ખબર નથી કે પેલા હું પણ ક્યાં જતો. ખરેખર હસવું આવે છે. તમે જો મારા મોટા ભાઈ ના હોત ને તો ખરેખર મને એમ થાત દિલથી કે લે ને આ ગરીબની મદદ કરું, 10,000 રૂપિયા આપું અને એટલા માટે જ આવ્યો હતો કોઈ ગરીબની મદદ કરવા. ગરીબ કોને કહે તું? તમને કહું છું ક્યારનો જે ગરીબ શબ્દ વપરાઈ રહ્યો છે ને ઉપનામ બીજા કોઈના માટે નહીં, તમારી માટે છે. આ ક્યારનો તારી સાથે હું પ્રેમથી વાત કરું છું એટલે તું મને હલકામાં લે છે. તું ભૂલી ગયો છે કે હું તારો મોટો ભાઈ છું? મને ખબર છે ને કે તમે મારા એ જ મોટા ભાઈ છો કે જેણે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યો હતો. અરે તું તારા લખણે બહાર નીકળ્યો હતો એટલા માટે મેં ધક્કા માર્યા હતા તને. શું લક્ષણ હતા મારા ખરાબ? અને કદાચ ચાલો મારા ખરાબ લક્ષણે બહાર નીકળ્યો હોય તો પણ સમયનું ચક્ર છે, ફરીને પાછું આવે ને આવે. એ સમય તમારી પાસે બધું જ હતું, મિલકત હતી, સારી નોકરી હતી, સારો પગાર હતો અને મને લાત મારીને જ્યારે ઘરની બહાર કાઢ્યો ને ત્યારે માત્ર ને માત્ર 5,000ની નોકરી કરતો હતો. આજે 5,000માંથી 1,32,000 પગાર સુધી પહોંચ્યો છું. આમ તેમ તો નથી પહોંચ્યો, ખુદના દમ પર. આ તારું જે એટીટ્યુડ છે ને એટલા માટે જ મેં તને ધક્કા મારીને બહાર કાઢ્યો હતો. અને હજી પણ તારી અંદર એટલો જ ઈગો ભરેલો છે. તો તમારી અંદર ક્યાં નથી? આવો ને, મેં તો કહ્યું જ હતું મારી પત્નીને કે કદાચ જો મારો ભાઈ આવીને આમ હાથ જોડે અને મારા પગે પડે ને પછી એમ કે ને કે ભાઈ માફ કરી દે ને, ભૂલ થઈ ગઈ મારી, તું મોટો હું નાનો તું મોટો, તો કદાચ તમને 2 થી 3 લાખ રૂપિયાની મદદ કરવાનો વિચાર હતો મારો. પણ શું છે કે હવે બૈરી બિચારી રીસાણી, કહ્યું કે ત્યાં જાઓ, બિચારા ભૂખે તડપે છે લોકો, એટલા માટે એમ થયું કે 10,000 રૂપિયાનું બંડલ લઈને મોઢા ઉપર મારતો આવું. પણ શું છે કે અમુક લોકો એના લાયક નથી હોતા. અહીંયા આવ્યો ને તમારી સાથે વાત થઈ ને પછી ખબર પડી કે હકીકતમાં તમે લાયક છો જ નહીં. તારી ભીખ નથી જોતી મારે, સમજો? અને તું બહુ આમ દયા ભાવના વાળો છે ને મને ખબર છે. અને આ તારી જેવા લોકો જ નાના સપના જોઈ શકે, બાકી હું તો છે ને મોટું કામ શોધી રહ્યો છું. મોટું કામ શોધું છું અને મોટું કામ તમારી પાસે આમ સામે ચાલીને આવશે, જેવી રીતે આ છોકરો સામે ચાલીને ગયો ને સાયકલ લઈને એવી રીતે. પણ એવું થશે નહીં. હા, કારણ કે છોકરો છે ને સાયકલ લઈને જઈ શકે પણ તમે જો 2 પગ ઉપાડીને ક્યારે જઈ નહીં શકો કે એટલા માટે નહીં મળે. મેં શું સજેસ્ટ કર્યું હતું, મહેશભાઈની પાસે જાઓ અને જઈને એમના પગમાં પડો, એમને કહેજો કે ભાઈ નોકરીની જરૂરિયાત છે, ખાવાના ખૂટે છે તો આપશે કામ. પણ નહીં, ના ગયા. તમારી બદલે જે વ્યક્તિ ગયો હતો ને 60,000 પગાર રૂપિયા કમાય છે. પણ નહીં, હા, તમારી બદલે જે વ્યક્તિને મેં ત્યાં કામ પર રાખ્યો ને 60,000 રૂપિયા પગાર કમાય છે. પણ બસ મારે શોર્ટકટ જોઈએ, શોર્ટકટ કમાઓ, શોર્ટકટ. તારામાં છે ને હજી બુદ્ધિ આવી નથી લાગતી કે મોટા ભાઈ સામે કઈ રીતના વાત કરાય. અને આ સારું થયું મેં તને ઘરેથી તારો હાથ પકડીને બહાર કાઢી નાખ્યો ને, સારું થયું. આજે મને એમ થાય છે કે તારો આ એટીટ્યુડ જે મોટા ભાઈ પ્રત્યેનો છે ને તું એને જ લાયક હતો કે તને ધક્કો મારીને બહાર કાઢી નાખવો. તમે એને લાયક હતા કે હું તમને 10,000 રૂપિયા આપવા આવું અને તમે સામે ચાલીને મારું અપમાન કરો. જાઓ, નથી દેવા રૂપિયા. હા, નથી જોતા તારા પૈસા, આપવાય નથી અહીંયા, નીકળી ગયા. દામિની તું કેમ છે? સારું છે. અહીંયાથી નીકળીને તો તમને અહીંયા બેઠેલા જોયા. અહીંયા કેમ બેઠા છો? એમ જ ઘરમાં મન નહોતું માનતું અને આ શેરીમાં કામ ચાલુ છે ને તો લોકોને જોયા કરું છું, એ બાને કદાચ મન હળવું રહે. સમજી શકું છું. એટલી બધી પ્રોબ્લેમ્સ હોય તો કોઈને ના ગમે. હા, હવે એક ઘરના 2 ભાઈઓ દુશ્મન બનીને રહેશે તો પ્રોબ્લેમ તો રહેવાની જ ને. ભાભી સોરી, મેં દેવાંગને વાત કરી હતી, તમે મને નથી કીધું પણ છતાંય તે
મેં એમની સાથે વાત કરી હતી. મને જેવી ખબર પડી ને કે ઘરની પરિસ્થિતિ સારી નથી, એવી તરત જ મેં એમની સાથે વાત કરી કે એ મદદ કરે. પણ તમને તો ખબર છે ને, આ બંને ભાઈ એટલો ઈગો છે ને બંનેમાં. જાણું છું, હું બધું જ જાણું છું દાદી. તને ખબર છે મમ્મી પણ કેટલા ટેન્શનમાં રહી છે. પણ શું થાય, સાચું કહું તો આપણે બંને ઝઘડો કરીએ ને તો વેલિડ પણ લાગે કે અલગ અલગ ઘરની આવેલી છોકરીઓ છે એટલે બનતું નહીં હોય. પણ એક જ ઘરના બંને સગા ભાઈઓ આવું કરે તો કેવું લાગે? એમણે મને કહ્યું, પહેલા તો માનતા જ નહોતા કે એ મદદ કરે, પણ પછી એમને એક શરત મૂકી કે જો મારો ભાઈ મારી માફી માંગે અને મદદ માંગે ને મારી પાસે, તો એ કહે ને એ વસ્તુની મદદ કરવા માટે હું રાજી છું. અને વિજય પણ એમ જ કહે છે કે દેવાંગ નાનો છે, જો એ ઝૂકી જશે ને તો મને કોઈ વાંધો નથી, બાકી ત્યાં સુધી હું તો સામેથી જઈશ જ નહીં. તું જ વિચાર ને, આ બંને ભાઈઓને એક કરવા તો કરવા કેવી રીતે? પણ હવે જો જરૂર હોય તો મોટા ભાઈ માફી માંગી લે કે મદદ માંગી લે તો શું થઈ જવાનું છે ભાભી? અમે તો એ જ કહીએ છીએ, આટલા દિવસથી અમે એક જ તો રટણ કરીએ છીએ કે આપણે જરૂર છે, આપણે તકલીફમાં છીએ, તો તમે જઈને ત્યાં માફી માંગી લો, વાત કરી લો. એટલીસ્ટ એકવાર સામે તો જાઓ. સામે મળે ને તો બંને દુશ્મનની જેમ વર્તન કરે છે એકબીજા સાથે. ઘરે તો નહીં, બહાર મળે ને ત્યાંય ઝઘડો કરે. ખબર છે મને, એ બંનેને સમજાતું નહીં હોય કે બંને સગા ભાઈઓ છે, દુશ્મન નહીં, કે એકબીજાને જોયા નથી કે બાંધવાનું ચાલુ કરી દે. શું કરીએ? મમ્મીની તબિયત કેમ છે? સારું છે, પણ ચિંતા કર્યા કરે છે. જો એકવાર બની શકે તો તું વાત કરી જો ને એમની સાથે, કદાચ એમને સારું લાગે કે ચલો દીકરો નહીં તો કાંઈ નહીં, પણ વહુ તો બધું સમજે છે ને. ભાભી મારે તો વાત કરવી જ હોય, પણ હું શું કરું? તમને ખબર છે ને, જ્યારે નોખા થયો ત્યારે મમ્મીએ શું કીધું હતું કે એમના મોટા દીકરાની સાથે રહેવા માંગે છે. જાણું છું, પણ મમ્મીને ખબર હતી કે મમ્મી તમારી સાથે રહેવા આવી જશે ને તો વિજય કોઈ કામમાં ધ્યાન નહીં આપે. વિજય પહેલેથી જ આવા છે, આળસુ, એમને મનમાં આવે ને એ જ કરવાવાળા. જ્યારે દેવાંગભાઈ એકદમ ઓપોઝિટ છે, ભલે ગુસ્સેલ છે, જિદ્દી છે, પણ પોતાનું કામ સંભાળીને બેસે એવો માણસ છે. એટલે કદાચ મમ્મીએ મારું સારું વિચાર્યું હશે. વાત સાચી છે તમારી. એવું હોય ને તો હું વાત કરી જોઈશ, મમ્મીને સારું લાગે. હા, અને દેવાંગને કોઈ વાંધો નથી, પણ મમ્મી એવું કર્યું ને એટલે એ નથી બોલવા દેતા. ખબર નહીં કોને શું વાંધો છે, બધા એકબીજાની ભૂલો પકડીને બેઠા છે. ખાલી એક વખત માફી માંગી લેવામાં અને માફી આપી દેવામાં વાંધો શું હશે? કેમ નવેસરથી નવી શરૂઆત ન કરી શકે? કદાચ એ લોકો માટે નવી શરૂઆત કરવી એટલું અઘરું હશે. બની શકે, પણ કંઈ નહીં, તું અને હું છીએ ને, આપણે મળીને કંઈક કરીશું. મેં એ લોકોને ઘણા સમજાવ્યા છે, સ્પેશિયલી વિજય સાથે તો બહુ બધી બહેસ થાય છે મારી, પણ હંમેશા મને એવું સમજાવે છે કે હું સ્ત્રી છું. મેં 4 દિવાલની બહાર કંઈ જોયું જ નથી, એટલે મને ખબર જ નથી પડતી કે વ્યવહાર કેવી રીતે ચાલે. અને હું પણ એક્સેપ્ટ કરી લઉં છું, કારણ કે મારી પાસે કોઈ ઓપ્શન નથી. કોશિશ તો હું કરું છું, પણ કહેવાય છે ને કે જ્યારે પૈસો બોલતો હોય ને ત્યારે માણસે ચૂપ રહેવું જોઈએ. એવી જ વાત છે. અત્યારે દેવાંગ સારું કમાય છે તો મારી કોઈ વાત એમને સાચી નથી લાગતી. જો તમે ઉપાધિ ના કરો, હું મારી રીતે કોશિશ કરીશ. અંદર આવું? દામિની, બેસ બેસ, આવ. અચાનક તને તારી સાસુને યાદ આવી ગઈ ને? બિલકુલ નહીં, એટલે કે અચાનક યાદ નથી આવી. હું અહીંયાથી નીકળતી હતી તો ભાભીને જોયા મેં ત્યાં બહાર બેઠા હતા. થયું કે તમને પણ મળતી જાઉં. સારું થયું ને કે મારી એક વહુ તો મારી પાસે છે, બીજી વહુને એવું તો થયું કે મારી સાસુને મળતી જાઉં. તો હજુ તમે અમને ઓળખતા નથી. અમે તો તમને યાદ કરીએ જ છીએ. તમારે જ તે મોટા ભાઈની સાથે રહેવું હતું. તો પછી બંને ભાઈઓ અલગ કેમ થઈ ગયા? ત્યારે જ અલગ નહોતું થવું ને? તમને સારી રીતે ખબર છે મમ્મી કે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો એટલો વધી ગયો હતો અને મોટા ભાઈએ જ કહ્યું હતું કે આ ઘરમાંથી નીકળી જા, હું તારી સાથે રહેવા નથી માંગતો. તો દેવાંગ શું કરે? દામિની, તને ખબર જ છે ને કે
તારા જેઠનો મગજ કેવો છે? મારા દીકરાને મોટાને સારી રીતે જાણું છું કે એકનો બે ન થાય. ભલે ગમે એટલી પરિસ્થિતિ ખરાબ આવે છતાં પણ એ ક્યારેય ઝૂકવાનો નથી. પણ દેવાંગ તો બહુ હોશિયાર છે ને, ડાયો દીકરો છે મારો, તો આવી રીતના અલગ કેવી રીતે રહી શકે? કેટલી દૂરી કરી નાખી છે બંને ભાઈઓએ. તો એ દેવાંગના લીધે થોડી થઈ છે. મમ્મી હું એવું નથી કહેતી કે દેવાંગનો વાંક જ નથી, પણ તમે તો એવી રીતે ગણાવો છો કે બધો જ વાંક દેવાંગનો છે. મોટા ભાઈ કઈ કર્યું જ નથી, તમે એના વાંક કેમ નથી ગણાવતા? અરે એવો સવાલ જ નથી. હું વિજયને કેટલી વાર સમજાવું છું, પણ એ કોઈ વાત એના મગજમાં લાવવા તૈયાર જ નથી ને. દામિની તું જ કે, કોઈ પણ માં હોય એને ગમતું હશે કે બંને દીકરાઓ દૂર રહે એનાથી, અને બંને દીકરાઓ અલગ રહે આવી રીતના, અને એકબીજાના દુશ્મન બનીને બેઠા છે અત્યારે. ના જ ગમતું હોય, અમને પણ નથી ગમતું, પણ જ્યાં સુધી બંને ભાઈઓ નહીં સમજે ત્યાં સુધી તમે, હું કે ભાભી કોઈ કાંઈ નહીં કરી શકે. અને એમય પછી હર હંમેશા હું દેવાંગને તો ના કહી શકું ને કે તમે ઝૂકીને ચાલો, તમે માફી માંગી લો, તમે આમ કરી લો. જો હું એમની પત્ની છું, એ સાચા હોય કે ખોટા, એમને સાથ આપવો એ મારી ફરજમાં આવે છે. દામિની, તું તારી જગ્યાએ રાઈટ છો, અને મીરા પણ એની જગ્યા પણ સાચી જ છે. તમે બંને વાડાની છો, છતાં પણ તમે એકબીજાને સમજી શકો છો. પણ આ બંને એક માના દીકરા ક્યારે સમજમાં આવશે ને? તું ક્યાંક સલાહ આપને, કાંઈક તો મને વિચાર આપ કે હું શું કરું કે જેના કારણે મારા બંને દીકરાઓ એક થઈ જાય. હવે એવું કંઈ લાગતું નથી. અત્યાર સુધી મેં બહુ કોશિશ કરી, અને એમય બેમાંથી એક એ તો ઝૂકવું જ પડશે. જો બંને થોડું થોડું પણ સમજી જાય ને તો પણ કંઈક રસ્તો નીકળી આવે. દામિની, તું દેવાંગને કહેતી નહીં કે તું આ ઘરે આવી હતી, નહીં તો એ પાછો બખેડો કરશે. અને હું દેવાંગ પાસે આવીશ, હું એની સાથે વાત કરીશ. ભલે એ મને ગમે એમ કહેશે ને, હું સાંભળી લઈશ. અને મારા દેવાંગની મને ખબર જ છે કે જો બોલવા બેસે ને તો એ કોઈ વાત નથી સાંભળતો, પછી ભલે ને પસ્તાવો થાય. જો હું આ વાત એમને કરું ન કરું એનાથી કાંઈ ફેર નહીં પડે, અને વધી વધીને શું કરશે? કદાચ અમારા બંને વચ્ચે ઝઘડો થશે, બોલાચાલી થશે. અરે પણ અમારા કારણે શું કામ તમે લોકો હેરાન થાઓ? જો તમે ઉપાધિ ના કરો, હું કોશિશ કરીશ એમની સાથે વાત કરવાની. હું દેવાંગને મળવા આવીશ. અરે હા જગદીશભાઈ, અરે મેં તમને પહેલાં જરા પૂછાવ્યું હતું મારી નોકરી માટે. હા, મેં તમને વોટ્સઅપ કરી દીધા છે મારા બધા જે ડિગ્રીના જેટલા પણ પેપર છે ને એ બધા જ ડોક્યુમેન્ટ્સ મેં તમને વોટ્સઅપ કરી દીધા છે. હા હા, એ કંપનીમાં આપવા માટે. નહીં મેળાવે એવું છે? ભલે ભલે જગદીશભાઈ, કાંઈ વાંધો નહીં, ચાલો તમારો ખૂબ ખૂબ આભાર. શું થયું? બસ એનું એ જ પરિણામ. નહીં મેળ પડે. વિજય, કેટલી ભીખ માંગો છો તમે લોકો પાસે? ફોન કરીને જાણે નોકરી નહીં પણ ભીખ માંગતા હોય એવું વર્તન કરો છો. તો મારી એક વાત તમે માની કેમ નથી લેતા? કઈ વાત? એ જ કે ગામ સામે ભીખ માંગવાને નમીને રહેવું ને એની કરતાં 17 વખત બેસ્ટ છે કે આપણે આપણા ભાઈ પાસે નમી જઈએ. હું અને મારા ભાઈ પાસે નમું, એ પણ મારાથી નાનો છે, એની સામે? અરે તને બોલતા પહેલા કઈ વિચાર આવે છે? આ તું મને કોની પાસે નમવાનું કહે છો? તમારા ભાઈ પાસે, બીજા કોઈ પાસે નથી કહેતી. અને તમારો ભાઈ છે, જરા વિચાર તો કરો. વિજય, તમે લોકો પાસે જે રીતે ભીખ માંગો છો ને નોકરી માંગો છો એ ક્યારેય પોસિબલ નહીં થાય, કારણ કે લોકો પાસે કોઈ સમય નથી કે કોઈની વાત સાંભળે.
સહાનુભૂતિ લેવી જ હોય તો ભાઈ પાસેથી લ્યો ને. મને ખબર હતી તું આજ તારી સ્ટોરી ચલાવીશ અને આજ સલાહ આપીશ. આ મમ્મી પણ મને છે ને આજ વાર્તા ખોલીને બેઠા હતા કે ભાઈને કે જે કામ હોય તો કે, તને ભાઈને કે જે કામ હોય તો કે. આ શું મારે એમની પાસે કામ માગવાનું? એને નથી ખબર પડતી કે લાય ભાઈ પાસે હું સામેથી જાઉં, ભાઈને કહું કે ભાઈ આ તમારા માટે કામ છે અને મોટું કામ છે, સારી સેલરી પણ છે, તો ભાઈ કામે કદાચ આવી જાય. પણ એને એવું ક્યાં કરવું છે? એને તો બસ મારી સામે મોટપણ બતાવવું છે. તમારા માટે મોટી નોકરીની ડેફિનેશન શું છે? વિજય, તમે શું વિચારીને બોલો છો? દેશ ચલાવવો છે, દુનિયા ચલાવવી છે? નહીં. સામાન્ય માણસની જિંદગી આવી જ છે. 15-20 હજાર રૂપિયા પગાર હોય, મહિનામાં 28 દિવસ કામ કરતો હોય અને ઘરે આવીને શાંતિથી બનેલો રોટલો ખાઈને સૂઈ જવાનું હોય. આનાથી વધારે મોટી નોકરી તમારે શું કરવી છે? હું માંગુ છું કે મને પૈસા આપો, જ્વેલરી લઈ આપો, મોટી મોટી વસ્તુઓ જોઈએ છે મારે? નહીં. આપણે ખાલી ને ખાલી આપણું બનાવેલું જે ઘર છે ને એને સાચવવું છે. તમે એ પણ નથી કરી શકતા અને વાત એવી કરો છો કે તમને મોટી નોકરી જોઈએ છે. હવે તું મને સમજાવીશ કે હું એ નથી કરી શકતો? તું સમજાવીશ મને? આ રોજે રોજે હું મમ્મીનું પણ સાંભળું છું અને કાલે મને રસ્તામાં મળ્યો હતો ત્યારે પણ એમની પાસે મેં આવી બધી જ ફિલોસોફી સાંભળી અને આજે ઘરે આવ્યો છું શાંતિ લેવા માટે, તો તું પણ મને એ જ સલાહ આપે છે. તો પણ તમને સમજમાં તો નથી જ આવતું ને કે બધા જ વ્યક્તિઓ એક જ વાત કરે છે તો શું કામ કરતા હશે? બની શકે વિજય કે તમે ખોટા હોય, એવું પણ બની શકે કે અમે પણ ખોટા હોય, પણ એકવાર વિચાર તો કરી જો. વિચારવામાં શું જાય છે? તમારો ભાઈ છે, કદાચ બે ડગલા નમીને ચાલશો ને તો સંબંધો બહુ મીઠા રહેશે. જો હું જાણું છું, હું બધું જ જાણું છું કે નમીને ચાલવું બહુ અઘરું છે અને એ પણ ત્યાં જ્યાં આપણે મોટા છીએ, ઉંમર અને ઓદામાં બધે જ. પણ જ્યારે વાત આપણી પત્ની અને આપણી મા ઉપર આવતી હોય ત્યારે બધું જ મૂકી દેવું જોઈએ. આ તમારી કથા પૂરી થઈ ગઈ છે કથાકાર સાહેબા? તો જાઓ હવે, મારે માટે કંઈક ભૂખ લાગી છે, રસોઈ બનાવો. તમારી સલાહ જો પૂરી થઈ ગઈ હોય ને તો વારે વારે મને સલાહ નહીં આપતી. જા. અરે બેસ બેસ. જો મારા છે ને એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. એમણે કહ્યું છે કે એક જગ્યાએ એ લોકો બહાર જઈ રહ્યા છે, સાપુતારા બાજુ. તો એમણે આપણને પણ કહ્યું છે કે તમે આવો થોડા દિવસ, આપણે 7-8 દિવસ માટે જવાનું થશે. જો ત્યાં અમે એક રિસોર્ટમાં બુકિંગ પણ કરાવી નાખ્યું છે, એટલે વાંધો નહીં આવે. જાશું પણ પણ શું શું થયું? એની પ્રોબ્લેમ? હું ભાભીને મળવા ગઈ હતી. એટલે હું સ્પેશિયલ મળવા નહોતી ગઈ, પણ હું જતી હતી ને ભાભી બેઠા હતા તો એમની સાથે વાત કરી. શું વાત થઈ? કંઈ નહીં, એમ જ તે હાય હેલો, ઘરે શું ચાલે છે. બીજી પણ કંઈક વાત થઈ હશે. તારી આંખો મને ઘણું બધું કહી રહી છે. શું વાત થઈ હતી? કંઈ નહીં, કહેતા હતા કે હમણાં પ્રોબ્લેમ્સ ચાલે છે, બંને ભાઈ બોલતા નથી તો ગમતું નથી, મમ્મીને મળી કરે છે. બધા જ લોકો સાથે મળીને નાટકો કરી રહ્યા છે, બાકી એવું કંઈ છે નહીં. કારણ કે હું તો તે દિવસે તે મને કહ્યું હતું કે પૈસા દઈ આવો ભાઈને, નાનકડી એમથી મદદ કરી આવો. 10,000 રૂપિયા લઈને એને મળવા માટે ગયો હતો. શું કર્યું એણે? અપમાન કર્યું મારું. 10,000? 10,000 રૂપિયા. હા, મને થયું કે કંઈ નહીં, એકવાર સાથે મળીને જઈને એમને પૈસા આપતો આવું, પણ એને કદર જ નથી. બોલ. ના જોઈ ને. નહીં મતલબ તમે પૈસાની મદદ કરવા ગયા હતા કે અપમાન કરવા ગયા હતા? અપમાન કરવા નહોતો ગયો. મેં તો એને શાંતિથી કહ્યું જ હતું કે આવી રીતે જ્યાં સુધી આમ શોર્ટકટ લેતા રહેશો ને ત્યાં સુધી કોઈ કાંઈ નહીં થાય. હા, તમારે જેને મહેનત કરવી પડશે, નાનું સૂનું કામ પકડવું પડશે, પણ નહીં. એમને તો બસ મનમાં એમ જ છે કે આઈ એમ સમથિંગ, હું કંઈક કરી લઈશ, એટલું મોટું કંઈક કરીશ ને કે દુનિયા તાળીઓ પાડશે. પણ એને નથી ખબર, કોઈ પણ ધંધાની શરૂઆત કે કોઈ પણ જગ્યાએ આગળ વધવાની શરૂઆત પહેલાં નાના પગથિયાથી થાય, પછી મોટું પગથિયું આવે. બસ હું કરી લઈશ. ઘરે ગઈ હતી હું. તું ગઈ હતી ત્યાં? શું કામ? મમ્મીને મળવા માટે. તમે તું કરવા શું માગે છે કહીશ મને?
નહીં ક્યારેક તું મને મોકલે છે, મારું અપમાન થાય છે, પછી તું જાય છે. જો એ લોકો પ્રત્યે આટલી બધી હમદર્દી રાખવાની કોઈ જરૂર નથી. એ લોકો વિશે વિચારવાની જરૂર નથી, કારણ કે એ લોકોને પોતાનો વિચાર નથી આવતો, તો પછી આપણે શું કામ વિચારીએ કંઈ? અરે પણ મમ્મીને મળવા ગઈ હતી. મમ્મી કહેતા હતા કે મળવા આવશે એમ. નથી જરૂર. આ બાબતે મળવા આવવાના હોય ને તો કહી દેજે, ના જ પાડી દેજે, નથી મળવું મારે. હવે તમને તો મળવા આવી શકે કે નહીં? કેવી વાત કરો છો? અને એમાંય એમના માટે તો બંને દીકરા સરખા જ હોય ને. નમવું છે કોને? બંને દીકરા સરખા જ હોય, પણ છતાંય નમવું છે કોને? હા, નમવું છે ને. અને બેઠા બેઠા બસ રાજા મહારાજાની જેમ કોઈ પૈસા આપી દે ને અમે ગરીબ નથી, અમે કોઈની સામે હાથ નહીં ફેલાવીએ. જો પૈસા જોઈતા હોય ને તો કોઈની પાસેથી લેવા પડે. હા, એમને લેવા નથી પૈસા, અને બસ વાતો મોટી મોટી કરવી છે, એમ ના ચાલે કઈ. પણ એમાં મમ્મીનો શું વાંક છે? માનું છું કે તમે નોખા થયા ત્યારે મમ્મીએ કહ્યું હતું કે એમને મોટા ભાઈની સાથે રહેવું છે, પણ એનો મતલબ એવો થોડી છે કે એ તમને પ્રેમ નથી કરતા. બધા એક જ છે. છોડ ને બધી વાત. મારે એ લોકોની કોઈ વાત હવે કરવાની થતી નથી. બહુ થઈ ગયું. એ લોકોને ખરેખર મદદની જરૂર છે. અને તમે જ વિચારો, તમે એટલું બધું કમાઓ છો, એની જગ્યાએ મોટા ભાઈ એટલું બધું કમાતા હોય. તારી વાત ખોટી છે. છીક આવી ગઈ. મોટા ભાઈ કમાઈ જ નહીં શકે. અને મોટા ભાઈની જેવી પરિસ્થિતિ છે એવી તમારી હોત તો તમે માગવા જાત? પૈસાની ભીખ માગત તમે? તમને કોઈ 10,000 રૂપિયા આપત તમારો સગો ભાઈ તો લઈ લેત? એકવાર છે ને એમની જગ્યાએ ખુદને રાખીને જુઓ અને વિચારો કે તમે બીજાની સાથે શું કરો છો. જો હંમેશા આપણે સાચા હોય ને એવું જરૂરી નથી. વાત અહીંયા ફીખની નથી. એવી દાનતથી હું ગયો નહોતો, પણ હવે એના મનમાં એવું આવ્યું તો હું શું કરું? તમે મોટા હોત ને તમારો નાનો ભાઈ આવી રીતે કરત તો તમે પણ એવું જ કહેત ને કે એ નાનો છે, આવીને માફી માંગી જાત, ન બોલત? હશે, વિચાર કરીશું. દીકરીનો ફોન હતો, પર ફોન કરીને વાત કરી લો, જાણ કરી દેવાને કે અમે લોકો આવી દેવાંગ? છીએ. આવો મમ્મી, આવો. વેલકમ. જય શ્રી કૃષ્ણ. બેસો. જો મમ્મી, હું પહેલા જ તમને એક વાત કરી દઉં કે મોટા ભાઈ વિશેની કોઈ પણ ચર્ચા મારા ઘરમાં નહીં થાય, અને એ વાત કરવા આવ્યા હોય તો પ્લીઝ સોરી. દેવાંગ, તારો મોટો ભાઈ તો દુશ્મન નથી, તો એટલું સમજે છે ને? તારો સગો ભાઈ છે, કોઈ નવી જૂનીના નથી કે નથી કાકા બાપાના. દેવાંગ બેટા, વિજય કેટલી બધી કોશિશ કરી લીધી છે કે એને કામ ધંધો મળે, નોકરી મળે, પણ કોઈને કામ આપવા તૈયાર જ નથી. નહીં આપે કોઈ કામ. જેવી રીતના એ કામ માંગવા માટે જઈ રહ્યા છે એ મેથડ જ નથી. એમને જેને મેનેજરની પોસ્ટ જોઈએ છે, એમને જેને એક એવા વ્યક્તિની પોસ્ટ જોઈએ છે કે જ્યાંથી એમને ડાયરેક્ટલી પગાર મળે. પણ કોઈ પણ કંપની વાળો કે મારા જેવો કોઈ પણ નાના ધંધા વાળો ક્યારેય પણ એમને એવી રીતના હાયર ના કરે મમ્મી. દેવાંગ, તમે લોકો એકબીજા જીત કેમ નથી છોડતા, મને એ સમજ નથી પડતી. કઈ વાતની જીત કરી છે? શું જીત લઈને બેઠો છો? બોલો ને. તું તો બેટા હોશિયાર છો ને, ડાયો છો, અને એનો ઘમંડ નથી છોડતો. ગાંડો છું મમ્મી. જે સમયે મને આમ લાત મારીને ઘરની બહાર કાઢ્યો હતો ને, એ સમયે મને શું કહેવામાં આવ્યું હતું? ગાંડો છું. જે પ્રમાણે હું ધંધો કરવા માંગુ છું એ પ્રમાણે ક્યારે આગળ નહીં આવે. પણ ના આવ્યો ને હું. જુઓ ને, મારી પાસે ક્યાં કઈ છે? બસ સામાન્ય જિંદગી જીવી રહ્યો છું, મજૂરી કરું છું. હા, જુઓ મમ્મી, જે શબ્દ એ બોલ્યા હતા ને, એ બધી જ પરિસ્થિતિ એમને વેઠવાની આવી છે, એમના કર્મોના કારણે. મારા કારણે નથી વેઠતા. દેવાંગ, જતું કર ને દીકરા, જતું કરવામાં શું જાય છે? તમે બંને સગા ભાઈઓ છો તો મટી તો નથી જવાના ને? ઘણી વાર જતું કર્યું છે, પાછલા હાથે ઘણી બધી વાર મદદ મોકલાવી છે, પણ એમને કદર નથી મમ્મી. તમને શું લાગે છે કે એ મારો મોટો ભાઈ છે તો મને એમની કદર નથી એમ? ચિંતા મને પણ હતી. એમને મેં કામ પણ અપાવ્યા હતા, અને ઘણી બધી કંપનીઓમાંથી એડવાન્સ રૂપિયા પણ આપ્યા હતા તમારા ઘરમાં, યાદ છે? એ ખુશીઓ આમ તેમથી નહોતી આપી, મારા કારણે આપી હતી. પણ જેટલા મારા સંબંધીઓ, જેટલા મારા મિત્રો, જેટલા મારા પર્સનલ વ્યક્તિઓ હતા ને, એ બધાની સાથે એમણે સંબંધ બગાડ્યો. એ બધાને ભલી બુરી કહી, મારા વિશે કહી, એના કામ વિશે કહી. હવે તમે જ કહો ને,
આનાથી વધારે બીજું હું શું કરી શકું ભાઈ તરીકે? દેવાંગ એનો સ્વભાવ એવો છે ને, અને હું તારા માટે બીજી વાત લઈને નથી આવી. બસ તું જે કંપની ચલાવે છે ને એમાં નાનું મોટું કામ આપી દે ને. કરશે, થશે એમ નથી. નાનું મોટું કામમાં ઘણું બધું આવે. ક્યારેક હું ટેબલ પર બેઠા બેઠા એમને ચા લેવા જવાનું કહું ને તો લેવા જવી પડશે. આ બધું હું એમને એમની પરિસ્થિતિ વિશે માહિતગાર કરાવવા માંગુ છું. એવું નથી મારા મનમાં કે મારે એમને નાનું કામ આપીને એમને કોઈ હલકા બતાવવા છે કે નીચ બતાવવા છે. પણ મમ્મી, કામની જગ્યાએ કામ હોય ત્યાં સંબંધ આડો નથી આવતો. અને એમને સંબંધોથી કામ મેળવી લેવું છે, જેમાં હું નથી માનતો. સોરી. કોઈને નમતું લેવું જ નથી. મને એમ હતું કે હું દેવાંગ પાસે ભીખ માંગીશ ને મારા દીકરાની નોકરી માટે તો એડજસ્ટ કરી દેશે. પ્લીઝ મમ્મી, આવું બધું બોલીને તમે મને પાપમાં ન નાખો. મારા મનમાં એમના પ્રત્યે કોઈ ખરાબ લાગણી નથી, ભાવ પણ નથી. પણ એમના મનમાં મારા વિશે ઘણું બધું ઝેર છે. આ જેવી રીતે તમને મોકલ્યા, ભાભીને પણ ઘણી બધી વાર બધી વાતો કરી છે મારી પત્નીની સાથે. હા, એમને મોકલ્યા છે. તારા ભાઈ નથી મને મોકલી, હું જાતે જ આવી છું તો દીકરા. એકવાર મારા ભાઈને કહો ને, એકવાર આવે મારી પાસે આવીને બેસે, ખાલી શાંતિથી બેસીને મને ખાલી એટલું કહેશે ને કે ભાઈ હું તકલીફમાં છું, મને તારી જરૂર છે, તો પણ હું મદદ કરીશ. અને એટલી મદદ કરીશ કે જેના વિશે તમે ક્યારે વિચાર પણ નહીં કર્યો. નહીં આવે મારો ભાઈ, કારણ કે એમને જો અહમ છે, સ્વાભિમાન છે, તો મમ્મી હું કમાઉં છું, મારું પણ સ્ટેટસ છે, મારો પણ રુતબો છે, તો મને પણ એમનાથી વધારે અહમ છે અને છે. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. આવ્યા છો તો બેસો. ના, હવે એક સેકન્ડ પણ બેસી ન શકું. મમ્મી જો મારી વાત સાંભળો. મમ્મી તમે આ ખોટું કરો છો ફરી પાછા એમ. જાણે ક્યાં ગયા હશે. મમ્મી, મમ્મી ક્યાં હતા તમે? મમ્મી, સાંભળો છો મારી વાત? કેટલું ટેન્શન થતું હતું મને. ક્યાં ગયા હતા? વાત કરી હતી ને શું? કે મારા બંને દીકરાઓને એક કરવા છે. દેવાંગ પાસે ગઈ હતી. મમ્મી કહીને તો જવાય ને એટલીસ્ટ. પાલવ પાથરીને ભીખ માંગી મારા વિજય માટે કે એને નોકરી કઈ આપી હતી નાની મોટી. ના પાડી હતી ને મમ્મી, ના પાડી હતી ને. મેં તમને કીધું હતું કે ત્યાં જઈને ખાલી વાત કરજો. તમારે આ બધું કરવાની શું જરૂર છે મમ્મી? તો શું કરું મીરા? તે ઘરની પરિસ્થિતિ જોઈ છે. માણસ એકવાર મદદ કરે, 2 વખત મદદ કરે, માણસ કેટલી વખત મદદ કરે લોકોને. લોકોની પાસે એકવાર ભીખ માંગી શકે કે ભાઈ અમારા ઘરમાં ખાવાનું નથી તો એના માટે મદદ કરો. બીજી વખત બીજાની પાસે મદદ માંગી શકીએ. આવી રીતના જિંદગી ન પૂરી થાય મીરા. નાનું મોટું કામ કરશું તો કામના કરેલા પૈસા પણ લોકો આપશે ને. જાણું છું, મને ક્યાં ખબર નથી પડતી, પણ પોતાના દીકરા પાસે ભીખ માંગવી એ તો યોગ્ય નથી જ ને. અને આમ પણ તમારા દીકરાઓમાં જરાય સેન્સ નથી. એમને ખબર જ નથી પડતી કે માનો દરજ્જો શું કહેવાય. આટલી આમથી બુદ્ધિ હોત નહીં કે માં કોને કહેવાય તો આ ધંધા જ ના કરતા હોત. બંનેને જ્યારે કંઈ કહીએ ત્યારે અલગ અલગ દિશામાં દોડવા લાગે છે. શું કીધું દેવાંગભાઈએ? કીધું કે જો વિજય મારી પાસે આવીને મદદ માંગશે અને મને કહેશે ને કે ભાઈ મારે મદદની જરૂર છે તો એ મને કહેશે ને એટલે મદદ કરવા તૈયાર છું. પણ તને લાગે છે કે તારો ઘરવાળો દેવાંગ પાસે જાય? દેવાંગની વાત પણ મને ખોટી ન લાગી મીરા. એક સમય મને પણ એમ થયું કે જે વિજય કરી રહ્યો છે ખોટું કરી રહ્યો છે. આટલી બધી બેકારી હોવા છતાં પણ પોતાના નાના ભાઈ પાસે, પોતાના સગા ભાઈ પાસે જવામાં ને એટલી શરમ શેની આવે છે? અને એટલો બધો શેનો ઘમંડ છે? નથી ભણેલો કે નથી સારું એવું પોતાની પગ પર ઊભી રહીને કામ કરતા શીખો. અને જે છોકરાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકો તને, એ અત્યારે કયા સ્તર પર પહોંચ્યો છે કામ કરીને? જેને ખોટો સિક્કો સમજતા હતા ને એ સાચો સાબિત કરીને બતાવ્યો છે અત્યારે એને. ખબર છે, બધી જ ખબર છે મમ્મી, પણ શું કરું બોલો? તમારો દીકરો નમવા તૈયાર જ નથી.
હું કાંઈક બોલું ને તો મને તો એવી રીતે ઝાટકે છે જાણે મને કાંઈ ખબર જ નથી પડતી. હવે એનું ઘરે ને જેમ ચલાવવું એમ ચલાવવાનું. શું કરશે? ઘરમાં ખાવાના ખૂટશે તો કંઈક તો કરશે જ ને. અને કંઈ ના કરે ને તો હવે મારે કંઈ કહેવું પણ નથી એને. હદ હોય એક વસ્તુની. કેટલા દિવસથી એકને એક વાત ચાલે છે આ ઘરમાં. કોઈ બીજો ટોપિક જ નથી આપણી પાસે બોલવા માટે, શેર કરવા માટે. આ ત્યારે અંત આવશે કે જ્યારે જબરજસ્તીના ધોરણે ગુસ્સો કરીને ખીજવાઈને ગમે તેમ કરીને વિજયને સમજાવીશ નહીં ને ત્યાં સુધી આનો અંત જ નહીં આવે. અને દેવાંગ તો રમવા તૈયાર જ છે, પણ એની સાથે જે સમયે જે ઘટના બની ગઈ ને એ હજી એને યાદ છે. અને કહેવાય છે કે માણસને સારા સમયનો ન કદર હોય. અને કહેવાય છે મીરા કે જેની સાથે જે સમય ખોટું થયું હોય ને એ ક્યારેય ન ભૂલે. બસ આ જ વાતને વાગોડે છે. અને સાચી જ વાત છે ને. પોતાના ખરા સમય કામ ન આવે તે પોતાના શું કામના. સાચી વાત છે. બધી જ વાત તમારી સાચી છે. તમે સમજો છો, હું સમજુ છું, દામિની સમજે છે. પણ જે માણસને સમજવાની જરૂર છે એ નથી સમજતા ને, એટલે આપણે બોલીને કોઈ ફાયદો નથી. મમ્મી તમને ખબર છે, જ્ઞાન પણ ત્યાં પાછું પડી જાય છે જે સામેવાળાને સાંભળવું કે સમજવું ન હોય. તમારી પાસે જ્ઞાનનો ભંડાર હશે, પણ સામેવાળામાં એટલી સમજણ નથી કે તમારા શબ્દોને સમજી શકે. બંને દીકરાઓને સંસ્કાર તો બરાબર જ શીખ્યા છે, પણ જ્યારે છોકરાઓ કે છોકરીઓ ઘરનું ઉમરું ઓળંગે ને અને સંગત ફેર થઈ જાય એટલે આ જ પરિસ્થિતિ થઈ છે. પણ હજી પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે આ બધું ઠીક થઈ જાય. હજી પણ બધાને ભેગા કરીને બધી વાત કરવી જ છે મારે. વેરી ગુડ. એવું હોય તો બધાને ભેગા કરી લો, પણ હવે કોઈ પાસે ખોડો ના પાથરતા. તમારી રાહ જોઈને બેઠી હતી, જમી લઈએ. હવે હું આવ્યો તો છું મમ્મી, પણ કોઈ બોલશે કે નહીં બોલે કોઈ? અને જો મારી સાથે નહોતું જ બોલવું તો પછી મને આટલો ફોર્સ કરવાની કોઈ જરૂર નહોતી મમ્મી. દેવાંગભાઈ, વાત કરવા જ બોલાવ્યા હોય ને, પણ તમે આટલા ગુસ્સામાં વાત કરશો તો કોણ બોલશે? ક્યાં ગુસ્સો છે? શાંતિથી બોલું બસ. હવે જેમને જે પ્રોબ્લેમ છે એ મારી સામે બોલશે તો એનું સમાધાન આવશે. એનો વાંધો જે છે એ કેટલો ગુસ્સામાં બોલે છે અને એના ચહેરા પર એટીટ્યુડ જો તમે. પણ બોલવું તો પડે ને ભાઈ, મોઢામાંથી બોલવું પડે કે મને આ તકલીફ છે. એ તમારે બોલવું નથી તો હું કઈ સમજી તો ના શકું? ભગવાન તો નથી હું. તમે શાંતિથી વાત કરવાની કોશિશ તો કરો એક વખત. હા, વાત તો કરવી નથી. આ જોયું મમ્મી, હજી કેટલો એના ચહેરા પર એટીટ્યુડ છે. હા તો એટીટ્યુડ તમે રાખો, મારો એટીટ્યુડ તમને આપી દઉં. હે, તમે રાખો ને એટીટ્યુડ, હું ક્યાં ના પાડું છું? મારી પાસે એટીટ્યુડ છે જ. આ મારો એટીટ્યુડ તું લઈને ફરે છે. જોયું ને, અહીંયા તું મને એટલા માટે લઈને આપી હતી, આમનો એટીટ્યુડ બતાવવા માટે. હે, એક તો ગરીબ લોકો અને ગરીબ લોકોનો એટીટ્યુડ જોવાનો અહીંયા આપી. દેવાંગભાઈ, નિરાંતે જોયું? શું બોલો છો આ તો તમે? સાચું જ બોલું છું ને. હા, ભાભી જો નમવું પડે કોઈની પાસે, કોઈને કહેવું પડે આપણે કે હું મને આ નમી તકલીફ. જાઉં, હું પગે લાગી લઉં તમને? એમ નહીં, નમી જાય તો જ મદદ કરવાની. એમને મદદ ના કરી મદદ કરવા જ આવ્યો છું, આમ તેમ તો નથી આવ્યો મારા બે પગ લઈને. એક તો મારો કઈ વાંક નથી, ઘરની બહાર મને જાકારો આપ્યો તો છતાંય પગ ઉપાડીને આવ્યો છું. શું કામ? પણ 17 વાર તમે બોલ્યા, 17.5 વાર બધાને સંભળાવી દીધું કે તમને જાકારો આપ્યો તો જાકારો આપ્યો હતો, જાકારો એકવાર આપ્યો હતો, પણ એનું ગાણ હજુ પણ નથી કર્યું. આ તો ના જ જાય ને, મારા દિલમાં લાગી ગયો છે આમાં જાકારો. કઈ નાક શરમ જેવું છે કે નહીં? મોટા ભાઈ સામે તો એટલી બકબક કરે છે. અચ્છા, નાક શરમ. હવે આમને કોઈ કહેશો? હા, હવે આમની નાક શરમ દેખાય છે મને. જો તમારા બંનેમાં કાંઈક પણ શરમનો છાંટો હોય ને તો મહેરબાની કરો પોતાની મા પર તો તરસ ખાઓ કે એકલા હાથે બંને દીકરાઓને મોટા કર્યા છે. બાપ વગરના દીકરા મોટા કરવાના અને દુનિયાની સામે રહેવું, દુનિયાની સામે લડવું ને એ બહુ અઘરું હોય છે. તમે બધા પોતપોતાના રીતે બોલી લીધું. ક્યારે એવું પૂછ્યું છે કે માં તને શેની તકલીફ છે? અમે બંને દીકરાઓ અલગ રહીએ છીએ તો તારી પર શું વીતતી હશે? ક્યારેય નહીં. તારી બેકારીના કારણે આ દિન સુધી ક્યારેય નથી બોલી. અને વારંવાર તને કહેતી આવી છું કે વિજય તું તારા ભાઈ પાસે જા, એકવાર તું કહી દેશે ને કે દેવાંગ તું મને ગમે નાની મોટી મદદ કર, ક્યારેય ના નહીં પાડે. પણ તારે સોનાની જળ પાણીમાં નાખવી જ નહોતી. તને એમ હતું કે હું દેવાંગ પાસે જઈશ ને હું નાનો થઈ જઈશ. દેવાંગ તું તો હોશિયાર છો, એના કરતા વધારે સમજદાર તું છો, છતાં પણ તે
ગાંઠે બાંધી લીધું કે મારો મોટા ભાઈ જેવું કર્યું છે એ ભૂલીશ જ નહીં. એવું નથી મમ્મી, મેં મારી રીતે તમને કહ્યું તો હતું ઘણી વાર મદદ મોકલાવી છે, પણ હવે એ સમજતા જ નથી તો હું શું કરું? એક સમજે નહીં ને તો બીજો સમજી જાય, અને જો બે સમજે નહીં ને તો કોઈને સમજાવવાનો મતલબ જ નથી. એક કામ કરો, મને બંને દીકરાઓ અલગ રહી છે નથી ગમતું. બંને દીકરાઓ કેટલા વખતથી ઝઘડો કરે છે, લડે છે ને એ પણ નથી ગમતું. તમે બંને તો એક જ લોહીના છો ને. આ વાડાની છે, બંનેના માવતર જુદા છે, છતાં પણ આ બંને અત્યાર સુધી એ પ્રયત્ન કર્યો છે કે મારા ઘરમાં શાંતિ રહે અને બંને ભાઈઓ એક થઈ જાય. જો વાડાને એવું સમજતી હોય ને તો તમારે બંને સગા ભાઈઓ સમજવું જોઈએ કે કોક આપણા માટેનો પ્રયત્ન કરે છે તો જાતે સમજી જવું જોઈએ. શું કામ સમજો? હજુ મા બાપ નથી બન્યા ને એટલે નહીં સમજો. તમે શું અનુભવો છો, તમે કઈ પરિસ્થિતિમાં છો એ ક્યાંથી ખબર પડે? કેમ કે એમને સંતાન નથી ને. આ બંને દીકરા અલગ રહે છે, કોઈ પણ એકની સાથે રહેવાનું દુઃખ એ તમને ક્યાંથી ખબર પડવાની? આ જ્યારે તમારા સંતાન થશે ને બંને નોખા રહેશે ને ત્યારે તમને સમજાશે. સાચી વાત છે દામિનીની. મમ્મી, અનુભવ કરવા માટે ફક્ત ઉંમર જ કામ નથી આવતી, ઘણીવાર ઠોકરો પણ કામ આવે છે. જ્યારે એમના ઘરે બાળક થશે ને એ બે બાળક લડશે ને ત્યારે એમને ખબર પડશે કે બાળક કોને કહેવાય અને મા બાપની વ્યથા કોને કહેવાય. દેવાંગભાઈ, અમને શું પડી છે? અમે અલગ અલગ પરિવારમાંથી આવેલી વ્યક્તિઓ છીએ, કઈ ફરક ના પડે. તમે લોકો બોલો ન બોલો, ઝઘડા કરો, અલગ રહ્યો, ભેગા મરો, પણ અમે એટલા માટે પ્રયાસ કરીએ છીએ કે કાલ સવારે સમાજમાં તમે બંને ભાઈઓ જઈને ઊભા રહો ને તો તમારી બે સારી વાત કોઈ કરે, અને તમારી સારી વાત થશે ને તો અમારી સારી વાત થશે કે બૈરાઓ સારા હતા એટલે ઘર ચલાવી જાણ્યા. બાકી બદનામ થવા માટે તો અમે છીએ જ ને કે બંને બૈરાઓ સારા નહોતા એટલે બંને ભાઈઓ અલગ થઈ ગયા. અરે શું ઈગો છે? પોતાના ભાઈ અને બેન સાથે શું ઈગો રાખવો છે? મેં તમને કેટલી વાર કીધું દેવાંગભાઈ, તમે કહેતા હોય તો તમારા પગમાં પડવા માટે હું તૈયાર છું, અને તમે કહેતા હોય ને તો તમારા પગમાં પણ. અમે સ્ત્રીઓ છીએ, અમને કઈ ખબર નથી પડતી, આવું કહીને તમે અમને ધૂતકારી દો છો. પણ સાચું કહું ને તો તમારે અમારી પાસેથી શીખવા જેવું છે કે સંબંધોનું જતન કેવી રીતે કરે. ઘરમાં લઈ આવેલી એક કાચની બરણી તૂટી જાય ને તો અમને 3 દિવસ સુધી ઊંઘ નથી આવતી. એ પૈસાની ફિકર નથી હોતી, એ ફિકર હોય છે પોતાના પતિના કમાવેલા પૈસાની, જે મહેનતથી લાવે છે ને અમે વેડફી નાખીએ છીએ. તો સંબંધો કેવી રીતે સાચવવાને અમને ન શીખવું. છોડો ને. મમ્મી, તમે કોઈ એક દીકરાની સાથે શું કામ રહેવું જોઈએ? એકની સાથે રહો છો તોય ઝઘડા તો થાય જ છે ને. પહેલા સાથે રહેતા હતા તો એટલો ઝઘડો કરતા હતા, હવે અલગ રહે છે તોય ઝઘડા થાય છે. એક નિર્ણય કરી લીધો છે ને, શું? બંને ભાઈઓને જે કરવું એ તે કરે. હું જ વૃદ્ધાશ્રમમાં જતી રહું છું, નહીં એટલે મમ્મી, તમારે લોકોને જે કરવું હોય ને કરી લેજો. અને હું મરી જાઉં ને તો પણ તમારા બંનેમાંથી એક પણ ને મારી પાસે આવવાની કોઈ જરૂર નથી. હું નહીં બોલો આ મમ્મી. શું બોલો છો તમે? ઈગો ક્યાં જશે તમારો? ત્યાં જશો તો ઈગો મરી જશે ને. કારણ કે તમારા મમ્મીએ જ કહ્યું છે કે તમારી સાથે નથી રહેવું, તો તમે ત્યાં એવું જ કહેશો ને કે ના હો, મારા મમ્મીએ તો કીધું છે કે એવું મારે કઈ નહીં એની પાસે થાય. નથી જવું. શાંતિ રાખતું. સમજાઈ ગઈ છે મને તમારા બધાની વાત. હકીકતમાં મારી જ ભૂલ હતી કે આ ઘરમાંથી જે મને મોટા ભાઈએ જાકારો આપ્યો એને મેં અત્યાર સુધી બાળીને એ વાતને યાદ કરીને એમને મારા મોટામાં મોટા દુશ્મન બનાવી દીધા. હા મોટા ભાઈ, તમે નહોતા આવી શકતા તો શું થઈ ગયું? અરે મારી પાસે આટલા બધા રૂપિયા છે, કદાચ જેમાંથી નાની મોટી મદદ કરી દેત તો એમાં હું ક્યાં પાછો પડી જવાનો હતો. પણ નહીં, આ લોકોએ જે કહ્યું ને કે અહમ, ઈગો અને આપણા વિચારો, હકીકતમાં એ જ આપણને ક્યારેય આગળ નથી આપવા દેતા. નહીં દેવા, ભૂલ તો મારી જ છે. હું છે ને અભિમાનના આગ ઉપર ચડી ગયો હતો, અને અભિમાનને આગ ઉપર ચડીને તમે બધા મને નાના દેખાતા હતા. ઇવન મીરા, તને પણ મેં જે કાંઈ ગુસ્સામાં કીધું છે ને એ પણ મારી ભૂલ છે. હકીકતમાં મારી થયેલી ભૂલ મને માફ કરજે દેવાંગ. અને ગુસ્સામાં કદાચ તમને બધાને જો કંઈ કહેવાઈ ગયું હોય ને તો મને માફ કરજો. અને બોલ, જલ્દી બોલ, તારી કંપનીમાં શું એવું કામ છે કે જે હું કરી શકું? મોટા ભાઈ થઈને કામ માગશો
અરે મારી આખી કંપની જ આપણી છે, મારા એકલાની નહીં. સોરી, હવેથી ક્યારેય પણ હું તમને કંઈ નહીં કહું. અને રહી વાત મમ્મી વૃદ્ધાશ્રમમાં જવાની, તો મને મોટા ભાઈની સાથે રહેવામાં કોઈ વાંધો નથી. આપણે બધા એક જ ઘરમાં એક જ સાથે રહીશું અને બંને ભાઈઓ અમે સાથે મળીને કંપનીને ચલાવીશું. 100%. અને હું તમને કહેતો હતો ને કે હું મોટું કામ શોધીશ. હા, જો મેં મોટું કામ શોધી લીધું.